ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સો ફાઇનલી આપણે આ બંને બુકનું આજે કમ્પેરિઝન બુક રિવ્યૂ કરવાના છે. બંનેનું ઇન્ડિવિજ્યુઅલ બુક રિવ્યૂ તમે મારી ચેનલ પર મૂકી દીધું છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો બંનેનું બુક રિવ્યૂ ઇન્ડિવિજ્યુઅલ. તો આ બંને બુક છે માસ્ટર મેથડ જે જ્ઞાન લાઈવની છે, અને એક આ સેકન્ડ છે એચએસ સ્ટાર્ટ એચએસ ઇંગ્લિશની. તો બંને બુક છે એ સ્ટાર્ટ એચએસ માટે છે, જે અત્યારે હાલ એક્ઝામ તમારા 2026માં આવી રહી છે એના માટે છે, અને આગળ પણ એક્ઝામ આવે તો બંને પુસ્તક ઉપયોગી છે. તો જોઈએ આ બંનેનું કમ્પેરિઝન. પહેલાં તો સ્ટાર્ટ કરીએ આ બંનેની કિંમત વિશે. તો જ્યારે શરૂઆતમાં જ્ઞાન લાઈવ માસ્ટરની બુક આવી હતી ઓનલાઈન, ત્યારે આની કિંમત કંઈક 399 હતી, પણ અત્યારે હાલ મુજબ કદાચ 599 છે. જેટલું ડિસ્કાઉન્ટ અત્યારે હોય, અને તમારે જ્યારે જ્ઞાન લાઈવની વેબસાઇટ પર જ જોવાનું કે ત્યાં કેટલી કિંમત છે, અત્યારે હાલની પ્રમાણે 599 છે. પણ તમે વેબસાઇટ પર જોઈ શકો છો જ્યારે જે કિંમત હોય છે હાલના વિડીયો પર. પછી આ ટાટ એચએસ જે છે આની જ્ઞાન અકાદમીની બુક તમે જોઈ શકો છો. તો એની કિંમત મેં જ્યારે લીધી ત્યારે લગભગ મને 500 રૂપિયાની આસપાસ પડી હતી. આની ઓરિજિનલ પ્રાઇસ પણ 899ની આસપાસ છે, પણ આની કિંમત પણ મને 500 રૂપિયાની આસપાસ પડી છે. તો એ પણ તમે વેબસાઇટ પર જે કિંમત આપી હોય ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. તો બંને બુક ટાટ એચએસ માટે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે કિંમત જોઈએ, બંને કિંમતમાં શું ડિફરન્સ છે. હવે જોઈએ અમે એની અનુક્રમણિકા. બરાબર, પહેલાં તો જોઈએ જ્ઞાન લાઈવની અનુક્રમણિકા શું છે. તો જ્ઞાન લાઈવની અનુક્રમણિકામાં તમે જોઈ શકો છો, તમારે કોઈને આનો ફોટો લેવો તો લઈ શકો છો. તો બધું મેથડ છે એ સિસ્ટમેટિક પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ ઇન્ડેક્સમાં આપેલી છે. અને પછી મેથડ શરૂઆતમાં બધા મેથડના જ પોઈન્ટ છે. સ્કિલ લિસનિંગ લર્નિંગ છે, પછી મેથડ ઓફ ઇંગ્લિશ છે, પછી માઇક્રો ટીચિંગ લેસન પ્લાન એવ્યુલેશન ઇંગ્લિશ મેથડ, પછી એના POQs આપેલા છે. પછી આપ્યું છે 11-12નું કન્ટેન્ટ આપ્યું છે. બરાબર, તો આ રીતે ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો. આ જ્ઞાન લાઈવની બુકનું ઇન્ડેક્સ છે. હવે આપણે આ બુકનું ઇન્ડેક્સ જોઈએ. ટાટ એચએસ ઇંગ્લિશ આપણે જ્ઞાન અકાદમીની બુક. બરાબર, હવે આનો ઇન્ડેક્સ જોઈએ. આનું ઇન્ડેક્સ બહુ સિમ્પલ આપ્યું છે. આમાં શું કર્યું છે, શરૂઆતમાં વિષય વસ્તુના MCQ અને શરૂઆતમાં 11-12ના MCQ આપેલા છે 1 થી 87 પેજમાં. પછી પદ્ધતિશાસ્ત્રના MCQ મેથડના MCQ આપેલા છે, અને પછી 11-12નું વર્ણનાત્મક પ્રશ્ન, એટલે કે જે તમારા મેઇન્સ માટે જે ક્વેશ્ચન આપવાના છે એ આપેલા છે. 4 માર્ક્સ, 5 માર્ક્સ, 2 માર્ક્સ, 1 માર્ક્સના, અને પછી પદ્ધતિશાસ્ત્રના વર્ણનાત્મક પ્રશ્નો. એટલે બંને પુસ્તકમાં તમે જોવા જો કમ્પેરિઝન, તો બંને પુસ્તકમાં છે એ પહેલાં આમાં મેથડ આપી છે, આમાં કન્ટેન્ટ આપ્યું છે, પણ આમાં MCQ પ્લસ કન્ટેન્ટ એ અલગ અલગ રીતે આપે છે. અને અમે બધું મેથડથી સ્ટાર્ટ કર્યું છે. મેથડ આખું ડિટેલમાં આપી. તો બંનેના ટોટલ પેજ આપણે જોઈએ, બંને પેજના. તો આના કદાચ આના લગભગ થાય છે 563 પેજની આસપાસ આના પેજ, એટલે 550ની આસપાસ આ પેજ થાય, અને 350ની આસપાસ આ બુકનો પેજ થાય છે. આમાં મેથડ ડિટેલમાં તમે જોઈ શકો છો. મેથડ સ્ટાર્ટ કરીએ. આ પહેલો ટોપિક પહેલું તો ગુજરાતીમાં સમજાવ્યું છે સમજ માટે જ. એટલે તમારે લગભગ મેથડ સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ શકો છો લેંગ્વેજ કોન્સેપ્ટ અને એના કેરેક્ટર, નેચર એન્ડ કેરેક્ટર્સ. તો લેંગ્વેજનું વેરિયસ, લેંગ્વેજ ઇમ્પોર્ટન્સ શું છે, એની ડેફિનેશન શું છે, લેંગ્વેજના જે ફેકલ્ટીઝ અને ફંક્શન ઓફ લેંગ્વેજ, તમને પ્રોપર કોષ્ટક વાઇઝ અને થોડી ચિત્ર વાઇઝ પણ માહિતી આપવામાં આવી છે. પછી ભારતમાં લેંગ્વેજનો કેવી રીતે ઉદય થયો, સ્કૂલમાં કેવી રીતે વપરાય લેંગ્વેજ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, એ રીતે તમને પ્રોપર બધું આખું એક ચેપ્ટર વાઇઝ તમને આપ્યું છે. છેલ્લે કન્ક્લુઝન પણ આપેલું છે. એના પછી MCQ નથી આપેલા. આમના શું કર્યું છે જ્ઞાન લાઈવમાં, MCQ પછી છેલ્લે એક સાથે 200-300 MCQ એક સાથે મેથડ આપી દીધા છે. હવે અહીંયા આપણે જોઈએ મેથડની વાત. અહીંયા મેથડની શરૂઆત કરતા અહીંયા પણ આપણે જોઈએ પદ્ધતિશાસ્ત્રના MCQ. અહીંયા પહેલાં MCQ આપી દીધા છે, અને પછી અહીંયા તમને વર્ણનાત્મક આપ્યું છે. તો ડાયરેક્ટ આપણે જઈએ 315 પેજ પણ વર્ણનાત્મકમાં. તો એ જ છે કે આમાં મેથડ પાછળ આપી છે, MCQ પહેલાં આપેલા છે, અને પહેલાં મેથડ આપેલી છે. તો આ બધું અહીંયાથી તમારે વર્ણનાત્મક મેથડનું ચાલુ થઈ જાય. એટલે મેથડ તમારા કેવી રીતે કહો તો અહીંયા તમે જોઈ શકો. અહીં ડાયરેક્ટ પ્રશ્નો જ આપેલા છે, ત્યાં તમને આખી પદ્ધતિ સમજાવવાનો પ્રયત્ન કરો. એ સીધો તમે જોઈ શકો છો 1 માર્ક્સના પ્રશ્નો ખાલી જગ્યા, પછી અહીંયા 2 માર્ક્સના પ્રશ્નો, 2 માર્ક્સના પ્રોપર પ્રશ્નો આપેલા છે, અને પછી અહીંયા 4 માર્ક્સના પ્રોપર પ્રશ્નો આપેલા છે. અને આપણે ટોપિક વાઇઝ આપેલા છે. 4 માર્ક્સના પતી જાય એટલે પછી તમને જોઈ શકો છો અહીંયા 5 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. આરામ અકાદમીની બુક છે.
બરાબર છે. આ રીતે તમને 2 માર્ક્સ, 3 માર્ક્સ, 2 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સ એ પ્રમાણે. પછી અહીં ચેપ્ટર બીજું છે તમે જોયું મેથડ અને એપ્રોચીસ એલટી, એના પણ તમને 1 માર્ક્સના પ્રશ્નો, પછી 2 માર્ક્સના પ્રશ્નો, પછી આ 4 માર્ક્સના પ્રશ્નો છે અને પછી આ 5 માર્ક્સના પ્રશ્નો છે. એ રીતે આમાં પણ ટોપિક વાઇઝ આપેલું છે, પણ આમાં બધું આખું ક્વેશ્ચન વાઇઝ આપ્યું છે. પ્રોપર તમારે જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાના છે એ જ આપ્યું છે. અહીંયા તમને જોઈ શકો છો એ બી તો આ તમને આખી ટોપિક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કયા કયા એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, અને પ્રશ્નમાં થોડું તમને 2 કલરમાં છે, પ્લસ આખું ટોપિક તમને પ્રોપર સમજાવ્યું છે. બરાબર, એટલે આ બી ઉપયોગી છે. અને પેલું જો પ્રોપર તમારે ડાયરેક્ટ મેન્સની રીતે તૈયારી કરવો તે પણ છે, આ પણ છે. એટલે જે તમને યોગ્ય લાગે. પણ મને એવું લાગે છે કે આ બંનેનું તમે કમ્પેરિઝન કરશો એક મેથડ તરીકે, બુક તરીકે, તો જુઓ તમે આના શબ્દો તમને બરાબર વંચાતા બી નથી. આના શબ્દો તમને એટલીસ્ટ ક્લિયરલી વંચાય. આના શબ્દો એટલીસ્ટ મને તો દૂરથી પણ હું વાંચી નથી શકતો. દૂર છું, નજીકથી પણ મારી જોડે તખાલ ચોપડી છે, તો એકદમ બહુ ઝીણું આપી દીધું છે. અહીંયા થોડું મોટું છે એટલે આના જ પેજ વધારે છે, 500, 550 અને 350 પેજ છે, એટલે આનો પેજ પણ ઓછો છે. પણ એ ચક્કરમાં અહીંયા તમે જોઈ શકો અક્ષરો બહુ નાના કરી દીધા, રીડિંગમાં થોડી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ બાબતે હું તો ઓલમોસ્ટ જ્ઞાન લાઈનું પ્રિફર કરીશ. પણ સારી જ છે, નો ડાઉટ. પણ જો તમને અક્ષરમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે આમાં સાઈડ જઈ શકો. પેજ ક્વોલિટીમાં જો તો બંનેનું સારું છે. પેજ ક્વોલિટી, આની પેજ ક્વોલિટી અને આની પેજ ક્વોલિટી જો, પણ આરએમ એકેડમીની પેજ ક્વોલિટી આના કરતાં ફાર બેટર છે. પણ આ બી કંઈ ખરાબ નથી, આ પણ એકદમ બેસ્ટ પેજ ક્વોલિટી છે, કંઈ ફાટી નથી જવાનું. તમે જોઈ શકો આમાં અને આમાં કેટલો ડિફરન્સ છે. તમે ખુદ જોઈ શકો વાંચવામાં. આનું વાંચવાનું તમને સારું લાગે કે આ વાંચવાનું તમને સારું લાગે, એ તો તમે જાતે ડિસાઈડ કરી શકો છો. બરાબર, હવે તમને એમસીક્યુ બતાવું. આમાં આ રીતે એમસીક્યુ. હવે આમાં જોઈએ 11-12 વિષય વસ્તુના એમસીક્યુ. તો 11મા ધોરણનું ચેપ્ટર છે. એ ચેપ્ટરના પ્રમાણે અહીંયા એમસીક્યુ આપેલા છે. તમે જોઈ શકો એમસીક્યુ આપ્યા છે. એમસીક્યુની સાથે સાથે એનો જવાબ આપ્યો છે અને તેની સમજૂતી આપી છે. એવું દરેક ચેપ્ટરમાં લગભગ 25 થી 30 એમસીક્યુ આપેલા છે. તમે જોઈ શકો દરેક યુનિટ વાઇઝ 25 થી 30 લગભગ જુઓ તો અહીં જુઓ 29 છે. એ રીતે આ ચેપ્ટર 2 છે, બરાબર, 11મા ધોરણનું. તો એના એમસીક્યુ આપે છે, એ પણ અરાઉન્ડ 30 આપેલા છે. તો પછી આ ચેપ્ટર 3 છે. એ પ્રમાણે અહીંયા ધોરણ 11 ના બધા જ એમસીક્યુ કવર કરી રહ્યા છે. એ વસ્તુ આનંદ બહુ સારી આપેલી છે. એમસીક્યુ જો અત્યારે તમારે પ્લેનની તૈયારી કરવી હોય તો એમસીક્યુ રિલેટેડ આ બુક બહુ સરસ છે. પછી આ છે ચેપ્ટર 1, ધોરણ 12નું છે ચેપ્ટર 1. એમાં પણ તમે જોઈ શકો છો, એમાં 25-30 એમસીક્યુ તો આપેલા જ હોય છે. મિનિમમ 25-30 તો બધા ચેપ્ટરમાં આપેલા જ છે. એમસીક્યુ વાઇઝ જોવા જાઓ તો આમાં એમસીક્યુ બહુ વધારે આપેલા છે, જે એમસીક્યુ રિલેટેડ પદ્ધતિ તૈયાર છે. આમાં એક તરફથી કહેવા જઈએ તો આ પુસ્તક આખી તમારી એક્ઝામ બેઝ આખી પુસ્તક છે, જે તમને પ્રિલિમ્સ અને મેન્સમાં બધા જે રીતે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રમાણે પ્રશ્નો જ છે. આમાં આખું ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે આખું, તમે જોઈ શકો છો. એ મેથડની જેવી કોઈ ઇંગ્લિશ મેથડની બુક હોય, મેરિટ, ડિમેરિટ્સ, એ પ્રમાણે આપેલું છે. જો ઇવોલ્યુશન, તો પ્રોપર ઇન્ટ્રોડક્શન, મિનિંગ્સ, ડેફિનેશન, ઇમ્પોર્ટન્ટ, આ બધું આ પણ એક આન્સરની રીતે જ છે. મેન્સની રીતે તમે જો તૈયારી કરતા હોય તો તમને ખ્યાલ જ હશે તો કેવી રીતે તૈયારી થાય. આમાં પણ તમારે 1 માર્ક, 2 માર્ક, 5 માર્ક પ્રશ્નો રીતે નથી આપેલું, પણ આખું ચેપ્ટર વાઇઝ આપેલું છે, જે તમને બહુ જ ઇઝી પડે છે. મેરિટ, ડિમેરિટ્સ, તો એ પણ તમારે બહુ જ તમને ચિત્રો પ્રમાણે પણ તમને માહિતી આપવામાં આવી છે. આ બ્લુ પ્રિન્ટ ક્વેશ્ચન પેપર, એની મિનિંગ શું થાય, આ બ્લૂમ ટેક્સોનોમી, એની મિનિંગ સાથે. હવે આના એમસીક્યુની વાત કરીએ આપણે, તો હું તમને એ પણ બતાવી દઉં. જો આ બી મેથડના એમસીક્યુ તમે જોઈ શકો છો. અહીંયાથી ચાલુ થશે ટોપિક વાઇઝ મેથડને. આટલું તમે જોઈ શકો છો. 266 પેજનું લગભગ તમારે બધું મેથડ જ છે, એટલે બહુ વધારે પડતું મેથડ આપેલું છે, જે તમારી પરીક્ષા લક્ષું છે. અને પછી 266-67 તમે જોઈ શકો છો એમસીક્યુ આના અંદર આવી ગયા છે. તો આ પ્રકારના આ બધા મેથડના એમસીક્યુ છે, એ પણ ટોપિક વાઇઝ છે. ત્યાં પણ તમને ટોપિક વાઇઝ જોવા મળે હતા. અહીંયા પણ તમને મેથડના એમસીક્યુ તમને ટોપિક વાઇઝ જોવા મળે છે. તમે વિડીયો પોસ્ટ કરીને પ્રશ્ન જોવો હોય તો જોઈ શકો છો. બરાબર, આમાં બી તમને જોઈ શકો તો ખાસા એવા મેથડના એમસીક્યુ આપણને ઓલમોસ્ટ 356 એટલા, અને એના પાછળ આ રીતે જવાબ આપેલા છે.
તો તમે તૈયારી કરી શકો. પછી આ મિક્સ પીવાયક્યુ, એ પણ તમને કદાચ સારા એવા પ્રશ્નો આપેલા છે. આ બધા મિક્સ પીવાયક્યુ પણ તમારા મેથડના જ છે. તો એ બી 100-150 જેટલા પ્રશ્નો છે આના અંદર. 134 પ્રશ્નો. અને પછી આ આવે છે કે ક્વેશ્ચન બેંક. તો આ છે તમારા ગ્રામર ફંક્શન રિલેટેડના ક્વેશ્ચન છે. પછી આ તમારા ફંક્શનને સમજાવવાનો પ્રયત્ન કરો. મેકિંગ સપોઝિશન, મેકિંગ કન્ડિશન, બરાબર, શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો આ બધી વસ્તુ આના અંદર કવર કરવામાં આવેલી છે. આ મેઇન્સ રિલેટેડ તમારા ક્વેશ્ચન થોડા આઈએમપી ક્વેશ્ચન પણ આના અંદર આપ્યા છે મેઇન્સ એક્ઝામના. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 5 માર્ક્સના. તો એ થોડા લાસ્ટમાં તમને ક્વેશ્ચન પણ આપી દીધા છે. આ 4 માર્ક્સના ક્વેશ્ચન, બરાબર. તો એ પ્રમાણે હવે જોઈએ કે આનું કન્ટેન્ટ બુક. તો કન્ટેન્ટ બુકમાં તમે જોઈ શકો છો આમાં તો પ્રોપર આખું કન્ટેન્ટ બુક તમારે ક્વેશ્ચન પ્રમાણે આપ્યું છે. લાસ્ટ યરનો તમારો ક્વેશ્ચન છે 2023 તમે જોઈ શકો છો. હવે રેસ અવેક અને સ્ટોપ નોટ સ્ટીલ ધ ગોલ ઓફ રીચ. આ તમારો પહેલો જ પ્રશ્ન હતો કદાચ 2023ની એક્ઝામમાં. તો એ રીતે આ 5 માર્ક્સનો પ્રશ્ન, પછી 3 માર્ક્સ, 4 માર્ક્સનો પ્રશ્ન, બરાબર. પછી આ તમારા 1 માર્ક્સના પ્રશ્નો. પાછળ આ યુનિટ વાઇઝ હેતુલક્ષી થોડા बहुत આપેલા છે. એ ગ્રામર રિલેટેડ છે, વધારે નથી આના અંદર. આમાં જોવા જવું તો બહુ બધા એમસીક્યુ નથી આપેલા. જે પાછળ જે તમારી ગાઈડમાં થોડા बहुत તમે જોઈ શકો તો 4-5 એમસીક્યુ ઘણા બધા ખરા ખોટા, અને જે ગાઈડમાં તમારા ફંક્શન અને ખરા ખોટા અને જે આવી જાય છે એ ઓલમોસ્ટ થોડા ઘણું કવર કરવામાં આવે છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે આના અંદર, જે તમારા એમાં આપણે પ્રિલિમ્સ એક્ઝામ અને મેન્સ એક્ઝામમાં પણ કામ આવી શકે છે. તમે જોઈ શકો છો. રીડ નંબર 7, હાઉ ડઝ ઇટ સ્મેલ. તો એમાં જો આ શોર્ટનો છે, પછી આ ક્વેશ્ચન 2 માર્ક્સનો છે, અને પાછળ એમસીક્યુ છે થોડા बहुत 10-15 એમસીક્યુ. વધારે પડતા આમાં એમસીક્યુ કવર નથી કરવામાં આવ્યા, જે પ્રિલિમ્સની એક્ઝામ તમારે આપવાની છે. પણ હા, મેન્સ માટે તો આ એક બુક બહુ જબરજસ્ત છે. બાકી તમે રીડ કરી લો એટલે તમારે એમસીક્યુ પણ ઓલમોસ્ટ કવર થઈ જતા હોય છે. જેવી રીતે આના અંદર 200-300 એમસીક્યુ જે મેથડના આપ્યા છે, એવા કન્ટેન્ટના એમસીક્યુ અલગથી નથી આપ્યા. જે ગાઈડમાં તમે જોઈ શકો, નવનીતની ગાઈડમાં એ પ્રમાણેના થોડા बहुत એમસીક્યુ એક્સરસાઇઝ અને એ પ્રમાણે થોડું बहुत મૂકી દીધું છે. પણ ઓવરઓલ આ બંને પુસ્તકનો હવે તમે કમ્પેરિઝન જોઈ લીધું હશે. ઓલમોસ્ટ શું કન્ટેન્ટ આના છે, શું આના અંદર કન્ટેન્ટ આપેલું છે, અને કઈ મેથડ આપેલી છે. તો એ બંનેનું જોતા તમને કેવું લાગ્યું બંને પુસ્તક, અને તમારા મત મુજબ કઈ પુસ્તક તમારે ખરીદવી છે હવે તમારે નક્કી કરવાનું. મેં મારી રીતે બંને પુસ્તકનું કમ્પેરિઝન આપી દીધું છે. મારું હું બુક રિવ્યૂ બનાવીશ તો આમાં તમને એમસીક્યુ અને વર્ણનાત્મક બંને મળી જશે. આમાં બી તમને મળશે મેથડ રિલેટેડ, તમને નોલેજ આના અંદર વધારે મળશે, અને પ્યોર ડિટેલમાં નોલેજ મળશે. તો તમે આની સાથે જ્ઞાનલયની પુસ્તક સાથે પણ જઈ શકો છો. એ મારા માટે મુજબ તો, કારણ કે આ વાંચવામાં તમને ઇઝી રહે છે, અને અક્ષરો પણ એવા સારા છે. આના અક્ષરો તો તમે જોઈ શકો છો. મને તો થોડું એમસીક્યુ રિલેટેડ આનંદ બહુ બધું આપેલા છે ક્વેશ્ચન. હા, કન્ટેન્ટના એમસીક્યુ આમાં વધારે આપે છે, કન્ટેન્ટના એમસીક્યુ આમાં ઓછા આપે છે. મેથડનો આમાં વધારે આપે છે એમસીક્યુ, આમાં મેથડના ઓછા આપે છે. બરાબર. પણ અક્ષરો તમે જોઈ શકો છો, વ્હાઇટ પેપર પણ આ એકદમ નાના અક્ષર છે. તો એ તમને નક્કી કરી લેવાનું ભાઈ આ મને આ નાના અક્ષરમાં વાંચવું છે કે આવા મોટા અક્ષરમાં વાંચવું. પણ ડિટેલ તમારી આ પુસ્તકમાં સારી છે. તો હું તો જ્ઞાનલયના પુસ્તકમાં જોત. મારી જોડે બંને પુસ્તક છે. હું તો બંને પુસ્તક બુક રિવ્યૂ માટે લાવ્યો છું, અને બંને પુસ્તકનું બુક રિવ્યૂ તમારા માટે કર્યું છે. તો પ્લીઝ આ વિડીયો મિત્રો જોડે શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મારું આ રીતે માટે તમારા માટે બીજા બુક રિવ્યૂ લેતો આવું. અને નેક્સ્ટ બુક રિવ્યૂ તમારે કયા પુસ્તકની જોઈએ તો મને કમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ.